તો એની માટે આમ આપણે ઊંચું નીચું કરવાનું, ક્યારેક 10 કલાક બીજા થઈ જાય. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? તો મિત્રો વળી પાછા પૂછા કરીને સરસ મજાના બીજોરા મળ્યા આપણને. મેં તમને જે પ્રમાણે વાત કરી છે આથી પહેલાં પણ વિડીયોઝ આપ્યા છે, જો સારા મળે તો જ કરીએ. તો જો બહુ સરસ દેખાય છે ને દૂરથી પણ. બીજર હોય ને એની અંદર ખાંચા બહુ હોય અને ખાંચામાં મેલ ભરાઈ રહે કે એવું કાંઈ ચાલે નહીં. એટલે આને આ રીતે આપણે વ્યવસ્થિત ધોવાનું. દરેક બીજોરોમાં ક્યાંય ઓલું ન રહે એ રીતે આટલી ચીવટથી ધોવાનો. તો ચાલો હું બધા ધોઈ લઉં. પછી આપણા મસ્ત બીજોરા બધા ધોઈ લીધા, બહુ જ સરસ આવ્યા છે આ વખતે. અને હવે એને સુધારીએ. સુધારવા માટે જો અહીં હું તૈયારી કરી રહી છું. તો તમને પહેલું બતાવી દઉં. એટલા માટે બતાવી રહી છું કે આગલો વિડીયો નાખ્યો ને ત્યારે 1-2 કમેન્ટ એવી આવી કે પ્રોસેસ સમજાતી નથી. તો સમજાય એવી પ્રોસેસ કરીએ. પહેલાં જોરદાર ધોયા, પછી હવે સુધારશું. એમાં આપણે આ રીતે 2 ફાટિયા કરશું. ફાટિયા કરીને પછી આ રીતે હું તો 3 ચીર્યા પાડું. મારા ઘરથી જે અથાણું બનીને આવે એમાં એની ચીરી બહુ નાની હોય, મોટી ચીરી ન હોય. એટલે તમારી વેસ્ટ ન જાય ચીરી ક્યારે. હવે આ રીતે ચીરી થઈ ગઈ. હવે એને આનો જે બીજ છે ને એ ન રહી જાય એ રીતે આપણે ધ્યાન રાખીએ છીએ. અને બીજ આ રીતે કાઢતા જઈએ. જેટલું પણ બી હશે એમ ગોતી લેશું. તો અને જુઓ હવે આમાં રાખ્યું છે એમાં એ પછી કરીશ. ત્યાં સુધી આ પ્રમાણે ચીરી કરી લઈશ. ઘણા લોકો છે ને આની અંદરથી ખટાશ કાઢી નાખ્યા, પણ એ કાઢવાનું નહીં તો એનો ટેસ્ટ સારો આવે. આ જ મેથડથી આ બધા જ બીજોરાને ચીરી લઈશ. બીજોરા પૂરા સુધારાઈ ગયા. તો આ 20 કિલા જેવા બીજોરા છે. હવે એનામાં નમક ભેળવી લઈએ. નમક ભેળવતા આવી. હવે આમાં જો પેલું આમાં નાખવાની થોડું નાખી ગોળમાં. આમાં બધું નમક બધાને આવી જવું જોઈએ. જો ટાટાનું હોય તો થોડુંક ઓછું જોઈએ, નિરમાનું હોય તો કિલે 100 ગ્રામ જોઈશે. એ પ્રમાણે આપણે નમક ભેળવાનું. પણ આ બધી ચીરીને નમક અટી જાય ધ્યાન રાખવાનું છે. કોઈ ચીરી એવી ન હોય જેને નમક ન અટે. આ મિક્સ કરીને ગોળમાં ખાલી કરી નાખું. એકવાર ભેળવી લઈએ ને બીજી વાર અંદાજ આવી જાય કે આટલું જોઈશે. તો મિત્રો સાંજે આપણે બીજોરા ચીરી અને નમક નાખ્યું હતું. તો હવે એને ઉથલાવી નાખી. જો આમાં સરસ રસ થયો છે. બીજોરા નક્કી ન હોય, કોઈક બીજોરા રસ થાય, કોઈકમાં ન થાય. પણ નમકનો ઓલું હોય એટલે ઉથલ પાથલ કરવું પડે નમકના પાણીમાં. એટલે અને 3 દિવસ જે રાખીએ છીએ આપણે આમાં મોટે ભાગે 72 કલાકનું રાખવું. તો એની માટે આમ આપણે ઊંચું નીચું કરવાનું. ક્યારેક 10 કલાક બીજા થઈ જાય. આજ સાંજે ચીર્યું છે એટલે સમજો ને 3જા દિવસ સવારે સુકાવશું. આજ સવારે નહીં, કાલે સવારે નહીં, પરમ દિવસ સવારે. પણ ત્યાં સુધી રોજ સવાર સાંજ આ રીતે ઉપરથી નીચે ને નીચેથી ઉપર બધા અથાણાને કરવાના. બુધવારે ગોળો નાખ્યો છે, શનિવાર છે, બહુ જ સરસ થઈ ગયા છે. આખી ગ્રીન થાલ હતી એ આપણી આ ટાઈપની પીડાશ પડતી થઈ ગઈ. હવે ને તો હવે એને આપણે સુકાવી નાખીએ. આમાં રોજ સવાર સાંજ આ રીતે હલાવતા એટલે ઉપર નીચે એક સરખું મીઠું લઈ લે. હવે અહીં છૂટું 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 આપણે નાખશું. થોડું કરી લઈએ, પછી એમ લાગશે જ્યાં વધુ છે ત્યાં છૂટું કરાશે. આમ ધીમે 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 આ પ્રોસેસ છે ને મહેનત માંગી લેવી છે, કારણ કે ભેગા ન રહેવા જોઈએ. આમાંથી બધામાંથી પાણી નીકળી જાય, મતલબ જે મીઠાનું પાણી થયું હોય ચૂસાઈ જવું જોઈએ. આટલું પાથર્યું છે ને એમાં 2 ડોલુના અથાણા હું સુકાવી લઉં. જો સરસ આ રીતે કોળું કરી દીધું. હવે આના પર કરી નાખીશ પંખો ચાલુ, એટલે હવા લઈ લેશે અને નીચે કોટનનું કપડું છે એ પણ રસને ચૂસી લેશે.
અને મને વચ્ચે દેજો એટલે શોર્ટ વિડીયામાં કામ આવી જાય. હવે આ રીતે સુકાઈ જશે. બપોર પછી આપણે જોશું અને પંખો ચાલુ કરી નાખશું અને બપોર પછી જોશું. આમ છાંયો છે અને પંખામાં મસ્ત પૂરું થઈ જવું જોઈએ મૂળ તો મિત્રો સાંજના વાગ્યા છે 5:30 અને જો અથાણું સવારે આપણે સુકાવી ગયા હતા તો અહીં સરસ સુકાઈ ગયું છે, કોરું થઈ ગયું છે. જો આવું કોરું થઈ જવું જોઈએ, સુકાઈ ન જવું જોઈએ. સુકાઈ જાય તો કઠણ થઈ જાય. ઘણા બધા ફોલોઅર્સ ઘણીવાર ફોન કરીને કહેતા હોય છે જ્યારે અથાણું મંગાવે ને નંબર આપીએ ત્યારે કે અમે કરીએ છીએ પણ આવું નથી થતું, કડક થઈ જાય છે. તો કડક થવા માટે એકદમ સુકાવા નહીં દેવાનું અને પ્લસ મસાલા સાથે જ ગોળ નથી ભેળવાનો, નહીં તો સુકાઈ નહીં તો પછી કડક જ થઈ જશે. તો ચાલો હું આ અથાણાને અત્યારે ભેગું કરી લઉં. તો જો અથાણું થઈ ગયું ભેગું. હવે સાહેબ આવે એટલે મસાલો મિક્સ કરી લઈએ. તો જો મસ્ત ચીરીમાં આપણે આવી રીતે છૂટી છૂટી થઈ જાય એવું સુકાવી મસાલો દેવો નાખી નાખો. જુઓ તો સરસ થઈ ગયું મિક્સ. આ રીતે બધી જ ચીરીમાં મસાલો અડી જાય અને આ સરસ મિક્સ થઈ જાય. બીજે ત્રીજા દિવસે એને ઉથલાવવાનું તાકી એકદમ સરસ થઈ જાય ને અઠવાડિયું માટે રાખશું. જે આ ચીરી છે ને બધી ગળી ગઈ છે, હજી પણ આ જે કડક છે ને એ પૂરી ગળી જશે. જો ગોળ નાખીને તો કડક થઈ જાય. ઘણા ફોલોઅર્સ કહેતા હોય છે કે અમે અથાણું બનાવી તો કડક થઈ જાય છે. આમાં સીધે સીધો તમે ગોળ નાખી દો તો એ કડક થઈ જાય. એટલે આગળની પ્રોસેસ તમને બતાવતી રહીશ. અને અઠવાડિયા સુધી આમ રાખવાનું છે અને બીજા ત્રીજા દિવસે આમ આખું ઉપરથી નીચે નીચેથી ઉપર આ રીતે ઉથલ પાથલ કરતા રહીશું. આને જુઓ હવે આપણે આ મસાલો ભેળવ્યો છે ને અઠવાડિયું થઈ ગયું. એમાં રોજ આપણે બીજા દિવસે આવી રીતે ઉથલ પાથલ કરીએ તો જો એકદમ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. ગોળ આપણે તરત નાખી દઈએ ને તો કડક થઈ જાય ચીરી. એટલે હમણાં આપણે અડધો ગોળ નાખશું અને અડધો વળી થોડાક દિવસ રહીને નાખશું. આજે છે ને આ 15-16 કિલા ચીરી છે, એમાં આપણે આજે 5 કિલા જેટલો ગોળ નાખશું. કારણ કે આની પ્રોસેસ લાંબી છે. થોડું થોડું કરી તો જ થાય. એક સાથે તમે સીધો ગોળ નાખી દો તો ચીરી કડક થઈ જાય. જો આ હાથથી તૂટે એટલી હશે, આ એટલી સુવાળી છે. હમણાં થોડીક આનાથી કડક પડશે પણ તમે સીધો પહેલે જ ગોળ નાખી દીધો તો એમને કડક રહી જશે, ગળત નહીં. જો આ જાડી છે ને તો આમ આરામથી તૂટી જશે. હવે આને ગોળને મિક્સ કરશે. આજ મોટો મોટો મિક્સ થશે ને તોય ચાલશે. તો આમાં મીઠાવાળું હોય ને એટલે જલ્દી ગળી જાય. પછી કાલે એને ફરી પાછું હલાવશું ત્યારે પછી જલ્દી હલાવવાનું સરળ થશે. આમાં થોડુંક હલાવવાનું થોડુંક અઘરું થાય.
જો હવે આ રીતે થઈ ગયો. 2 વખત આમ થોડો થોડો ગોળ નાખશું ને ત્યાં સુધી ચૂસાતો જશે, રસ નહીં દેખાય. પછી ત્રીજી વખત નાખશું ને એનો થોડોક રસ દેખાશે. ધીમે ધીમે જેટલો ચૂસે એ પ્રમાણે ગોળ નાખવાનો, જે પ્રમાણે ચૂસે એ પ્રમાણે નાખવાનો. ઘણા ફોર્સ કહેતા હોય કે અમે અથાણું કરી તો કડક થઈ જાય છે, તો આપણે સીધે સીધો ગોળ નાખશું કે જોશું નહીં. એના સમય પર જો નહીં નાખાય તો કડક થઈ જાય. એટલે સમયસર કરવું અને પ્રોસેસ થોડી ધીમી ચાલે પણ તો સરસ થાય. એ જ મૂળ ખૂબી છે અથાણું બનાવવાની. ચોખ્ખાઈ રાખવી એનું પહેલું પગથિયું છે. જુઓ હવે અથાણું તૈયાર થઈ જવા આવ્યું છે. હજી એક વખત ગોળ પડશે, થોડો 3 વખત ગોળ પડે આમાં. તો જો આમ રસ છે ને આવો રસ થવો જોઈએ આમ, પછી કાંકે ચૂસાઈ જાય. તો હવે અહીંયા રસ તમને દેખાય છે, અહીંયા નહીં દેખાય. અને થોડું કડછું પણ લાગે. જો રસ ગોળ બરાબર ન હોય ને તો એકદમ ટેસ્ટી લાગે. આથી પહેલાં આપણે 3-4 વખત બનાવ્યું અને મૂક્યું, એના રિવ્યૂ ખૂબ જ સારા છે. બધા ખૂબ ખુશ થયા છે. કોઈએ 1 કિલો મંગાવ્યું તો એના પછી 5 કિલોના ઓર્ડર કર્યા. પણ આપણે બીજોરા મળે એ પ્રમાણે બનાવી દઈએ ને. કોઈએ 1/2 કિલો ખાલી ટેસ્ટ માટે લીધું હતું, એને તરત 2 કિલોનું કીધું. એટલે બધાને ગમે છે. એટલે આપણે આ જ મેથડથી બનાવશું. ઘણી વખત કમેન્ટ આવે કે તમે આ રીતે બનાવી આપો ને, તો એમ નથી બની શકતું. મારી મેથડથી મારે ઘર માટે બનાવો હોય તમારી માટે બનાવી આપીશ, બરાબર ને? તો મિત્રો આજે અથાણું થઈ ગયું છે તૈયાર. સાંજે બરણીમાં ભરીશ એ પહેલાં તમને અત્યારે વિડીયો આપી દઉં છું. તો તમને અથાણું જોઈતું હોય તો ઓર્ડર કરજો 9687585210 પર. 260 રૂપિયા કિલોનો ભાવ આ વખતે પોસાશે આપણને. મેં જેમ કીધું છે પહેલાં એમ કે આપણે વધારો કોઈ ખાસ લેતા નથી. થોડીક મહેનત નીકળે અને બાકી બધો ખર્ચ જ નીકળે છે. પણ તમારો જે લાગણી છે એના કારણે હું સતત બનાવતી રહી છું. બાકી તો હું નોકરી કરું છું, ફ્રી પણ નથી, બરાબર ને? તો તમને મંગાવવું છે તો 9687585210 પર ફોન કરો. 260 રૂપિયા કિલોનો ભાવ હશે અને કુરિયર ચાર્જ અલગથી લાગશે. ભારતના ખૂણે ખૂણે અત્યારે મોકલી રહ્યા છીએ. જે મંગાવે એને, મારા ફોલોઅર્સને ખાસ કરીને, બરાબર? તો આજનો વિડીયો કેવો લાગ્યો, આજનું અથાણું કેવું લાગ્યું, કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો છો, એની સાથે સાથે થોડોક શેર કરી દેજો, એટલે મારું પણ કામ થઈ જાય વિડીયો જોવા માટેનું, અને જેમને અથાણું જોઈતું એમનું પણ કામ થઈ જાય, બરાબર ને? તો આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. અમારી ચેનલને જોતા રહેજો હો ને. ક્યારેક અથાણું તો ક્યારેક કંઈક બીજું કંઈક. ભલે મિત્રો, બાય બાય. હરિઓમ.